ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં આ સ્ત્રીને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષકોની જે મોટા પ્રમાણમાં એટલે ભરતી જાહેર કરવામાં આવેલી છે, જે અંદાજે જે 252 જેટલી જગ્યાઓ છે તેમાં પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક, ત્યારબાદ જે આ 2 પોસ્ટ માટેની જે ભરતી છે, જેમાં 14 ઓગસ્ટ 2025 સુધીમાં તમે અરજી કરી શકો છો। પગારની વાત કરવામાં આવે તો 23,000 જેટલો દર્શાવવામાં આવેલો છે। તો આ વિષયની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો જે એસેન્શિયલ ક્વોલિફિકેશન અથવા એલિજિબિલિટી ક્રાઇટેરિયા દર્શાવેલ છે, જેમાં ફોર પ્રાઇમરી સ્કૂલ ટીચર એનું મિનિમમ ક્વોલિફિકેશન આપેલું છે, જે ડિટેલમાં ડિગ્રી આપેલી છે, એટલે કે ખૂબ વધારે જે ઓપ્શન આપેલા છે, એટલે કે જે તમને લાગુ પડતી હોય તે પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો। એજની વાત કરવામાં આવે તો 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। The upper age limit is flexible as per orders instruction issued by central government ના નિયમ મુજબ જે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ they should have filed a CTET or teacher eligibility test conducted by central government or any state government in India। ત્યારબાદ જે અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર માટે પણ ભરતી છે, જેમાં મિનિમમ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો, તમને જે લાગુ પડતું હોય તે મુજબ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ ટેટ સીટેટના પણ જે અલગ-અલગ નિયમો છે પોસ્ટ મુજબના છે, તે પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ ડિટેલ્ડ વેકેન્સીઝ સબ્જેક્ટ મીડિયમ વાઇઝ જે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી માટે આપેલી છે, તો તે તમે જોઈ શકો છો। પ્રાઇમરીમાં લગભગ 104 જેટલી જગ્યાઓ અને અપર પ્રાઇમરીમાં 148 મળીને 252 જેટલી જગ્યાઓ જે ભરતી છે, જેમાંથી જે 4% સીટ છે પીએસ માટે રિઝર્વ રહેશે। એપ્લિકેશન ઇન પ્રી-સબસ્ક્રાઇબ્ડ ફોર્મેટ with copy of relevant documents should be submitted in hard copy to the Department of Education, Lake Phone, જે અમલી સિલવાસા રોડનું જે સરનામું આપેલું છે, તો ત્યાં તમારે મોટી નંબર પર જે સોફ્ટ કોપી એટલે કે હાર્ડ કોપીમાં તમારે જે ડોક્યુમેન્ટ અને અરજી જે સબમિટ કરવાની રહેશે 14/8/2025 સુધીમાં। ઓકે, તમે જોઈ શકો છો। ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ પણ આપેલું છે, તો એ પણ તમારે જે ક્લિક કરીને છે તે ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આની સંપૂર્ણ પીડીએફ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો અહીં તમે જોઈ શકો છો 24/7ની જે જાહેરાત છે, ડ્યુટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા નગર હવેલી અને દમણ દીવ, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા અભિયાન, જે સ્કૂલ ટીચર્સ પ્યોરલી ઓન શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝિસ પર રહેશે। અને જે કોન્સોલેટેડ મંથલી રેમ્યુનરેશન ઓફ 23,000 ઓનલી, 30,000 જેટલી પગાર દર્શાવવામાં આવેલો છે। તો આ વિશેની વધુ માહિતી તમને આપણા વોટ્સએપ પરથી મળી જશે અને પીડીએફ પણ ત્યાં પણ તમને મળી જશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।